એક નાનું એવું ગામ, ગામમાં નાનપણથી જ એના માવતર મરી ગયા. બે ભાઈ બહેન, અને બે ભાઈ બહેન ને એટલું બધું હેત કે જ્યાં સુધી મુકેશભાઈ પઠાણ જાય, મુકદ્દરભાઈ પઠાણ પધારો. ભાઈ બહેન ને એટલું બધું હેત હતું કે એકબીજાનું મોઢું જોવે નહીં ત્યાં સુધી ખાય નહીં. આટલું બધું ભાઈ બહેન ને હેત. ભાઈ કામે જાય અને કામેથી આવે પછી ભાઈ નું મોઢું જોવે પછી બેન ખાય, અને બેન નું મોઢું ન જોયું હોય ત્યાં સુધી ભાઈ ન ખાય. આટલો બધો ભાઈ બહેન ને પ્રેમ. પણ સમય જતા ભાઈ બહેન મોટા થવા લાગ્યા છે. ભાઈ બહેન મોટા થવા લાગ્યા છે. હવે બેન ને સગપણ કર્યું છે, પણ બેન ભાઈ ને નિયમ હતો. શું નિયમ હતો? કે એકબીજાનું મોઢું જોવે નહીં ત્યાં સુધી ખાવું નહીં. આવું વ્રત આજીવન લીધેલું બે ભાઈ બહેને. એટલે હવે બેન ના લગ્ન કરવાનો સમય થઈ ગયો છે. ભાઈ ને ખબર છે કે બેન મારું મોઢું નહીં જોવે ત્યાં સુધી બેન ખાશે નહીં. બેન ને ખબર છે મારો ભાઈ મારું જ્યાં સુધી મોઢું નહીં જોવે ત્યાં સુધી ખાશે નહીં. સમય જતા બેન ના સગપણ કરવામાં આવે છે. એટલે ભાઈ બેન નક્કી કરે છે કે ભાઈ હવે મારું હકપણ કર્યું, હવે મારા થોડાક સમયમાં લગ્ન થશે, તો આપણે બે મોઢું નહીં જોયું તો સુધી ખાશું નહીં, તો હવે શું કરશું? ભાઈ કહે છે બેન, એટલે ભાઈ કહે છે બેન ને, બેન તું ચિંતા ન કર, હું એક તારું જે ગામમાં હકપણ કરું ને એ આપણે હામા ગામમાં હકપણ કરવી. તારું સગપણ હામા ગામમાં કરવું અને એ ગામની અંદર એક મિનારો ચણાવવું. શું મિનારો? અને એક આપણા ગામમાં મિનારો ચણાવી. ગામ આઘું નથી. એટલે બેન તારા લગ્ન થાય ને એટલે બેન તું મિનારા ઉપર ચડી અને મસાલ હળગાવજે, અને હું અહીંયા મિનારા ઉપર ચડી અને મસાલ હળગાવીશ. ભાઈ બેન ને વાત કરે છે કે બેન તું તારા ગામથી મિનારા ઉપર ચડી અને મસાલ હળગાવજે, અને હું અહીંથી મસાલ હળગાવીશ. પણ બેન જેથી તારો ભાઈ આ દુનિયામાં નહીં હોય ને તેથી બેન મારી મસાલ નહીં શકે, નહીતર બેન હું કાયમ મસાલ હળગાવીશ. અને બેન પણ કહે છે કે ભાઈ જેથી હું દુનિયામાં નહીં હોય જેથી મારી મસાલ નહીં જગે. હવે બેન ના લગ્ન કર્યા છે. બેન ને પરણાવી અને સાસરે વિદાય કરી છે. રોજ નો નિયમ. આ બાજુ ભાઈ ના પણ વિવાહ થયા છે. રોજ બેન મિનારા ઉપર ચડી અને મસાલ હળગાવે. અહીંથી ભાઈ મિનારા ઉપર ચડી અને મસાલ હળગાવે. રોજ ભાઈ બેન હામા હામા મસાલ દેગવે અને મસાલ ઊંચી કરી અને બતાવે. આ બાજુ એમ થાય કે બેન છે, આ બાજુ ભાઈ મસાલ જેગવે છે. બનવા કાળે ભાભી થોડા
આકરા પાણીએ મળ્યા છે. એટલે કહે છે કે રોજ મિનારા ઉપર ચડી અને તમારે મસાલ જગવાનું કારણ શું? શું તમે મસાલ ન જગવો એટલે તમારી બેન મરી જાય? આવું ભાઈને મેણું મારે છે. ખબર નથી ભાઈ બહેન ને કેટલું હેત છે. ભાભીને ખબર નથી ભાઈ બહેન ને હેત કેટલું છે. નાનપણથી ભાભી કહે છે કે આ વખતે આજ રાહ જો, મસાલ નથી જગાવી. શું તમારી બેન કરે છે જોવું છે. ભાઈ કહે છે રહેવા દે, હું મસાલ નહીં જેગવું તો મારી બેન મિનારા ઉપરથી પડી અને મરી જાય છે. રહેવા દે, મને મસાલ જગવા દે. આ બાજુ બેન મસાલ લઈ અને મિનારા ઉપર ચડી છે. હવે ભાભી ના પાડે છે મસાલ જગવાની. આ બાજુ ભાભી ભાઈને મસાલ લઈ ચડવાની ના પાડે છે. અને હામા ગામમાં બેન મસાલ લઈ અને મિનારા ઉપર ચડી છે. બેન મસાલો ઊંચી કરે છે. આ બાજુથી ભાભી ભાઈને ના પાડે છે તમે મસાલો ઊંચી ન કરતા, જોવું છે આજ શું થાય છે. ભાઈને ખબર છે કે હું મસાલો ઊંચી નહીં કરું તો મારી બેન મિનારા ઉપરથી આપઘાત કરી અને મરી જાય છે. ભાઈ કહે છે કે મને મસાલો ઊંચી કરવા દે, અને મારી બેન ને ખબર નથી. મારી બેન પડી અને મરી જાય છે. ભાભી જીદ લે છે. આ બાજુ મસાલો ઊંચી થતી નથી ભાઈની. બેન ને ખબર હોય કે મારો ભાઈ કદાચ આ દુનિયામાં નહીં હોય. બેન આ બાજુ વિચાર કરે છે. હવે શંકા પડવા માંડી બેનને, મારો ભાઈ ન હોય તો મારો ભાઈ મસાલ જેગવે નહીં. મારો ભાઈ હોય તો મસાલો ઊંચી કરે. ઘણી રાહ જોવે છે. હવે બેનને શંકા પડવા માંડી છે. શું મારો ભાઈ નહીં હોય? હવે બેનને ધીરજ ખોટી છે. એવો વિચાર કરે મારો ભાઈ આ દુનિયાની અંદર હોય નહીં, અને હોય તો મારા ભાઈએ મસાલ ઊંચી કરી હોય. હવે જીવીને શું કરીશ ભાઈ વગર? હવે જીવીને શું કરીશ? એટલે બેને મિનારા ઉપરથી પડતો મૂક્યો છે. મસાલ હાથમાં રહી જાય છે અને કોઈ નીચે પડતો એવું ભાઈને લાગ્યું કે મસાલ નીચે પડી. ભાઈને નક્કી થઈ ગયું બેન આ બાજુ મિનારા ઉપરથી પડી નીચે પડે છે અને બેનનો પ્રાણ છૂટી જાય છે. આ બાજુ ભાઈને એવું થાય છે કે નક્કી મારી બેન હવે આપઘાત કર્યો. ભાભી માનતા નથી. મને જવા દો. 40 રૂપિયા સુપર ચેટ કર્યો છે સોનીભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આટલી વાત કરે છે. ₹51 પ્રદીપ કુમાર કિશોરભાઈ પંચાલ, ₹51 પંચાલ પ્રદીપભાઈ ગૂગલ પે કર્યો છે. ખૂબ ખૂબ ધન્યવાદ પ્રદીપભાઈ. એટલે આ બાજુ બેન નો પ્રાણ છૂટી જાય છે અને એના સાસરિયા
ભાઈના ઘરે આવે છે અને કહે છે કે ભાઈ, તમારી બેનને નિયમ હતો કે અહીંયાથી મસાલ ઊંચી કરે અને તમે અહીંથી મસાલ ઊંચી કરો, તો તમે આજ મસાલ ઊંચી ન કરી એટલે તમારા બેનને એવું થયું કે મારો ભાઈ આ દુનિયાની અંદર નહીં હોય. પણ તમને કાંઈ ન થયું. તમારી બેન નાના નાના બાળકો મૂકી ભાઈને એમ થયું કે મારી હાટું થઈ એની ભાભીએ મને મસાલ ઊંચી ન કરવા દીધી. એનું પરિણામ શું આવ્યું? મારી બેન મરી જઈ. હવે શું કરીશ? એટલે ભાભીને ખબર ન પડે. એવી રીતે ભાઈ પણ સોનીભાઈ 200 રૂપિયા સુપર ચેટ કર્યો છે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ ભાઈ. એટલે હવે ભાઈએ પણ મિનારા ઉપર ચડી અને આપઘાત કર્યો છે. જો મિત્રો, મારી લાઈવમાં બધા એકબીજાને અભિનંદન આપે એવા માણસો છે, બધા પ્રેમી અંશો છે, આમાં બધા હેત વાળા છે. મારી ઉપર બધા હેત રાખે છે. ખૂબ ખૂબ ધન્યવાદ બધાને. સોનીભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ છે. ભાઈ બહેન ની ચિતા એક જ ઠેકાણે બેની ચિતા સળગાવવામાં આવી છે. મિત્રો, ભાઈ બહેન નું હેત કોઈ નાની વાત નથી. આવા સત્ય હકીકત વાત છે. આ કોઈ ઉપજાવેલી વાત નથી.